16 दिसंबर 2024 भरूच के झगड़िया में झारखंड से मजदूरी करने के लिए आए हुए एक परिवार की 10 साल की बच्ची दुष्कर्म का शिकार बनी। इस दुष्कर्म ने देशवासियों को फिर एक बार दिल्ली के निर्भया कांड की याद ताजा करवा दी। उस बच्ची की वडोदरा के एसएसजी अस्पताल में 8 दिन 180 घंटे इलाज के बाद मौत हो गई है। पीड़िता को कल 23 दिसंबर को 2 कार्डियक अरेस्ट आए थे और वेंटिलेटर पर इलाज ले रही बच्ची की आखिरकार मौत हो गई है। रात 2 बजे के आसपास बच्ची का पोस्टमार्टम कर उसके शव को झारखंड रवाना कर दिया गया है। ये परिवार झारखंड से मजदूरी करने के लिए गुजरात में आया हुआ था और माता पिता काम पर गए थे। उस दौरान 10 साल की बच्ची को एक दुष्कर्मी ने अपना शिकार बनाया। दुष्कर्म करने के बाद बच्ची के इनर पार्ट में लोहे का सरिया डाला गया, जिसके चलते बच्ची के इंटेस्टाइन तक चोट पहुंची थी, जिसके बाद बच्ची को 8 दिनों तक होश ही नहीं आया। बच्ची को कई दिनों तक इलाज देने की कोशिश की गई, लेकिन आखिरकार उसकी मौत हो गई है, जिसके चलते एसएसजी अस्पताल में तनातनी का माहौल देखा गया। इस मौके पर चुस्त पुलिस बंदोबस्त के बीच रातों रात पोस्टमार्टम करवाकर शव को रवाना कर दिया गया। इस मौके पर कांग्रेस के गुजरात प्रदेश प्रवक्ता निशांत रावल भी मौके पर पहुंचे और उन्होंने इस मामले को गंभीर बताकर ऐसे मामलों को रोकने की मांग की। આજે બોલવા માટે શબ્દો ના હોઈ શકે। સૌ પ્રથમ તો અહીંયા કોઈ રાજકારણની કે રાજકીય પાર્ટીની વાત હોઈ જ ના શકે, કારણ કે 10 વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો, જે રીતે એની સાથે દુષ્કર્મ થયો, જે રાક્ષસે આ દુષ્કર્મ કર્યો, એ દરેક ગુજરાતીના આંખમાં આજે આંસુ છે। ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની 25 લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા તમામની આંખમાં આંસુ છે। આ 10 વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય, ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય, ખૂબ જ દુઃખની ઘટના કહેવાય। તમે જો કે આજે ગુજરાત પોલીસના શાસનમાં વડોદરામાં પણ ચાલુ નવરાત્રિએ બાળકી પર રેપ થતો હોય, સુરતમાં ચાલુ નવરાત્રિએ બાળકી પર રેપ થતો હોય, છેલ્લા 3 વર્ષમાં 6500થી વધારે રેપની ઘટના બનતી હોય ગુજરાતમાં, 95થી વધારે ગેંગ રેપની ઘટના બનતી હોય, તેમ છતાં પણ સરકાર અને ગુજરાત પોલીસની જ્યારે બીક ના રહી હોય આવા આરોપીઓ ઉપર, ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે ગુજરાત પોલીસ કેમ અહીંયા હૈદરાબાદ વાળી નથી કરતી? કેમ એવું જોવા નથી મળતું કે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ થતી હોય અને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આવા રાક્ષસોને કાયમ માટે ઉપર મોકલી દેવામાં આવે? કેમ આવી ઘટના જોવા નથી મળતી? અહીંયા અમે કોઈ પણ પ્રકારનું વડોદરા કોંગ્રેસ અથવા ગુજરાત કોંગ્રેસ તરફથી કોઈ રાજકારણ કરવા નથી આવ્યા, પરંતુ સરકારને એક સવાલ પૂછવા આવ્યા છે કે આવી બાળકીઓ ઉપર થતા જઘન્ય અપરાધોમાં ક્યારે તમે એમને હંગામી ધોરણે તમે એને સજા આપશો? માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર વરઘોડા કાઢવાની વાત કરતા હોય, વારંવાર પોલીસને દંડો કાઢવાની વાત કરતા હોય, પરંતુ જ્યારે એવા સ્ટેટમેન્ટ બહાર આવતા હોય ત્યારે આવી બાળકીઓ પર દુષ્કર્મની ઘટના થતી હોય, ખૂબ જ ગંભીર છે। આ બાળકીનું પરિવાર ભલે કોઈ બીજા રાજ્યનું હોય, ઝારખંડનું હોય કે ગુજરાતનું, ઘટના ગુજરાતની પાવન ભૂમિ પર બની છે અને હવે સમય બાકી ગયો છે હૈદરાબાદી વાત કરવા। આમાં એવું છે કે ડૉક્ટર તેમનું કામ અને કર્તવ્ય નિભાવતા હતા, એના માટે એના પ્રયત્નો એમને યથાર્થ પ્રયત્નો કર્યા હશે। ડૉક્ટરની ફરજમાં અને ડૉક્ટરમાં બી ડૉક્ટર હંમેશા લોકોના જીવ બચાવવાની કોશિશ કરે, પણ જે રીતે એને ઘાયલ કરવામાં આવી હતી અને જે રીતે એના પર બળાત્કાર કરીને જે રીતે કરેલું એમને, એ નિંદનીય તો છે જ, પણ ખરેખર આવા વ્યક્તિને તાત્કાલિક જ ફાંસી કરવી। આટલી નાની બાળકી ઉપર જે પ્રમાણે અમારું વર્તન કર્યું છે એ થવું જોઈએ, પણ હવે મિનિસ્ટરનો ફોન આવે છે કે ભાઈ એને ઝારખંડ જવું હોય, ક્યાં જવું છે? આપણે તો માનવતાની દ્રષ્ટિએ આમાં પાર્ટી પોલિટિક્સ ના હોય, પણ માनवताની दृष्टि આપણે જે કરી શકીએ તે। भरूच की दुष्कर्म पीड़ित बच्ची की मौत के बाद पूरे गुजरात में महिलाओं की सुरक्षा फिर एक बार सवालों के घेरे में है। खासकर महिलाओं में काफी असुरक्षा का भाव देखने मिल रहा है। जैसी ही ये खबर सामने आई, झगड़िया जीआईडीसी में बच्ची की आत्मा की शांति के लिए मोमबत्तियां जलाकर श्रद्धांजलि दी गई। जिंदगी और मौत के बीच 8 दिन झूलने के बाद आखिरकार बच्ची की मौत हो गई है। ऐसे में झगड़िया स्टेशन निकट बड़ी संख्या में महिलाओं ने एकत्रित होकर मोमबत्तियां जलाकर पीड़ित बच्ची के लिए न्याय और साथ ही उसकी आत्मा की
શાંતિ માંગી। 10 વર્ષની બાળકી એ જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે ભોગવું છે એ આપણે કલ્પનાની બહાર છે। આવા કૃત્ય કરનારને, આવા વ્યક્તિને સમાજનો, કાયદાનો કે કશાનો ડર હોતો નથી। એ પોતાની વિકૃતતા સંતોષવા આમ તેમ જોવે છે। પણ છેલ્લા તમે 2014થી અગર તમે સ્ટડી કરો આ રેપના કિસ્સાઓ, તો એમાં વધારે પડતા જે જાણકાર હોય છે, જે પાડોશી હોય છે યા પોતાના જાણકાર હોય છે, એ જ વ્યક્તિ આવા લોકોને ટાર્ગેટ બનાવે છે, આવી બાળકીઓને ટાર્ગેટ બનાવે છે। એટલે મારું એ જ રિક્વેસ્ટ છે કે પહેલાં તો એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય, કાયદામાં તાત્કાલિક રીતે સુધારો થાય અને આના માટે કોઈ જોગવાઈ ના હોય અને ફક્ત ને ફક્ત સિસ્ટમમાં એવું આવી જાય કે આના માટે ફક્ત મૃત્યુની સજા થાય। જે ઝઘડિયા તાલુકાની બાળકી પર જે દુષ્કર્મ આચર્યું છે જે યુવકે, તો એ અત્યારે જસ્ટ અમને ન્યૂઝ મળ્યા છે કે એની એસએસજી હોસ્પિટલમાં જે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી, એનું એટલું ખરાબ હાલત કન્ડિશનમાં એને 1 અઠવાડિયાથી એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી, બટ અત્યારે એનું થોડી વાર પહેલાં મૃત્યુ થયું છે। તો મેઇન ક્વેશ્ચન એ છે કે એવું કરનારો અત્યારે કેમ જીવે છે? મીન્સ કે સરકારને અને પોલીસને એ આવેદન છે કે એને આજની ડેટમાં એ છોકરીને આટલું બધું સહન કરવા છે, તો 10 વર્ષની માત્ર 10 વર્ષની છોકરીએ જે સહન કર્યું છે, જે કોઈ સહન કરી નહીં શકે, તો જે વ્યક્તિ આવું કરે છે એને ફાંસી આપો, કંઈ પણ કરો, વહેલેથી વહેલી તકે એને મારી જ નાખો કે જેથી કરીને ફ્યુચરમાં આ ક્વેશ્ચન પાછો ઊભો ના થાય। જે આ ભોગ બનનાર જે ઝઘડિયામાં જે છોકરી 10 વર્ષની છોકરી સાથે જે અન્યાય થયો છે, એના માટે સરકાર બી એટલી જ જવાબદાર છે। બધા મંત્રીઓ આવીને વડોદરા જતા રહે, શું કર્યું એ લોકોએ? મારો પ્રશ્ન એ છે કે તમે લોકો જોઈ જોઈને જતા રહે છે, કોણે એને પૈસા આપ્યા છે? કોણે એને ચેક બનાવીને આપ્યા છે? કોઈએ નથી આપ્યું। આ છોકરી 7 દિવસથી જે પોતાની જિંદગી સાથે લડત આપી રહી હતી, પણ એને બચાવવા માટે ડૉક્ટરો બી આખી ટીમ હતી, પણ શું થયું? આખરે એને મોત મળ્યું। જે આરોપી છે એને સજા આપવી જોઈએ, એને ફાંસીની જ આપી દો। હું તો કહું અમને આપી દો તો અમે એને એ કરીએ, કારણ કે સરકાર તો કશું કરવાની નથી। એને જેલમાં જશે, એ આજીવન કેદની સજા થશે, શું થશે? કશું જ नहीं થાય। इस मामले आक्रोशित महिलाओं ने आरोपी को जल्द से जल्द फांसी की सजा दिए जाने की मांग की है। भरूच जिला के झगड़िया में दुष्कर्म का भोग बनी बच्ची की मौत हो गई है, जिस पर झगड़िया के विधायक रितेश वसावा ने भी मृत बच्ची को श्रद्धांजलि दी है और दुष्कर्म करने वाले आरोपी को जल्द से जल्द सजा दिलाने की बात भी कही है। ઝઘડિયા 16 તારીખના રોજ દુષ્કર્મની એક બાળકી સાથે એક ઘટના ઘટી હતી। એક દુઃખદ સમાચાર અમને મળ્યા છે। દીકરીનું સારવાર દરમિયાન મોત થયું છે। ભગવાન એને આત્માને શાંતિ આપે, એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે, અને સાથે સાથે આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થાય અને ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીશું।